અમદાવાદમાં લવ જેહાદના આરોપોને લઈને હોબાળો થયો છે। પોલીસ યુવક યુવતીને લઈને કોર્ટમાંથી રવાના થઈ। હિન્દુ સંગઠનોએ કર્યો હતો ભારે વિરોધ। કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી। દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનનું નિવેદન। રજિસ્ટ્રાર સામે આરોપો થયા તે અંગે રજૂઆત કરાશે, એમએલએ આ નિવેદન આપ્યું છે। સાથે કહ્યું કે લગ્ન માટે યુવક યુવતી વકીલના વેશમાં આવ્યા। તેમણે નથી કહ્યું, પણ લગ્ન માટે યુવક યુવતી વકીલના વેશમાં આવ્યા હોવાનો લોકોએ દાવો કર્યો છે। બંધ બારણે લગ્નનો પ્રયાસ થતો હોવાનો દાવો છે। યુવક સલમાન મંસૂરી કઠવાડાનો હોવાનો દાવો। દહેગામનો બનાવ હોય તો તમે દહેગામમાં લઈ જઈને એના મમ્મી પપ્પાને એકવાર મળાઈને અને જે પછી નિર્ણય લેવાય એ નિર્ણય પ્રમાણે કરો। લગ્ન મેરેજ રજિસ્ટ્રેશન થયા નથી। જે એડવોકેટ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા એમનું વકીલાતનામું પણ પાછું ખેંચી લીધું છે। એમને પણ ગેરસમજ થોડી હતી એટલે એમણે જાતે વકીલાતનામું ખેંચી લીધું છે। એટલે રજિસ્ટર અત્યારે મેરેજ થયા નથી અને રજિસ્ટ્રારે પણ એક એપ્લિકેશન આપવાનું મેં કીધું છે, કારણ કે પેલી દીકરી એડવોકેટ નહીં હોવા છતાં એડવોકેટનું વેશ ધારણ કરીને અહીંયા આવી હતી ને લોકોને ગેરમાર્ગે દોરી।